ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સવારના 4:45 વાગ્યા છે અને અમે અહીંયા આવ્યા છીએ બ્રેકફાસ્ટ માટે. બધા બ્રેકફાસ્ટ કરી રહ્યા છે અને સવારનો વ્યૂ તમે જોઈ શકો છો કેટલો ફાઇન છે. તો અહીંયાથી અમે ચેકઆઉટ કરી લીધું છે અને બધી તૈયારી થઈ ગઈ છે. તો હવે બધું બેગ પેક કરીને બધો સામાન લોડ થાય પછી અમે આગળ નીકળીશું. અમે થોડી વાર બ્રેક લીધી. અને મસ્ત રબડી ગુલ્ફી એન્જોય કરી. એ અલગ અલગ ટાઈપની ગુલ્ફી મળતી હતી તો અમે ટ્રાય કરી. અને અહીંયા બધી વસ્તુઓ મળતી હતી એની શોપ હતી. વેકેશનના કારણે ટ્રાફિક પણ એટલું બધું છે કે ના પૂછો વાત. રોડ બી ખૂબ ફાઇન છે. એક્સપ્રેસ વેના કારણે આપણો ટાઈમ બચી જાય છે, પણ ટ્રાફિકના લીધે થોડું પ્લસ માઇનસ થાય ટાઈમિંગમાં. બાકી તો આપણે ખાસો ટાઈમ બચી જાય છે. અહીંયા એમને મારું ફ્યુઅલ નખાવી દીધું અને પછી અમે નીકળ્યા આગળ. તમે પાણીપતનું બોર્ડ જોઈ શકો છો. ટોલ ટેક્સ છે જે આગળ આવે છે. દેહરાદૂન 179 કિલોમીટર્સ છે. હવે બધાને ભૂખ લાગી છે એટલે બધા વિચારે છે કે કંઈક સારું આવે તો આપણે જમી લઈએ એમ. તો એટલામાં શેરા પંજાબી ઢાબા આવી ગયું હાઈવે ઉપર. તો ત્યાં અમે હોલ્ડ કર્યો અને પછી અમે લંચ કરીને આગળ નીકળ્યા. હવે હરિદ્વાર એકદમ નજીક છે. મુઝફ્ફરનગર 7 કિલોમીટર છે. ટૂંક જ સમયમાં આપણે હરિદ્વાર પહોંચી જઈશું. અને હરિદ્વાર એટલે દેવોની તપોભૂમિ એટલે હરિદ્વાર, ઋષિ મુનિઓની તપોભૂમિ એટલે હરિદ્વાર. અહીંયા બાબા રામદેવજીની પતંજલિની યુનિવર્સિટી પણ છે, ઓડિટોરિયમ પણ છે. ખાસું એવા એકરમાં પતંજલિ ફેલાયેલું છે. તો ઋષિઓની તપોભૂમિ હરિદ્વારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વેલકમ ટુ હરિદ્વાર. અમે ગંગા ઘાટ ઉપર પહોંચી ગયા. માં ગંગાના દર્શન કરીને મને મસ્ત મનમાં કમ્પોઝિશન આવ્યું છે, હું ગાઈશ. તમે ચોક્કસથી કહેજો કે કેવું લાગ્યું. गंगा के किनारे पूजे हम सारे, गंगा के किनारे पूजे हम सारे. हाँ गंगा मैया, गंगा मैया, गंगा मैया, गंगा मैया. हरे हरे गंगे, हरे हरे गंगे, आ
માં ગંગાના દર્શન કર્યા પછી અમે ઋષિકેશ માટે નીકળી ગયા અને ઋષિકેશમાં અમે દર્શનનો લાભ લીધો એ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. તમે આગળનો બ્લોગ ચોક્કસથી જોજો. તો ફરી મળીશું નવા બ્લોગ સાથે. આ બ્લોગ તમને કેવો લાગ્યો ચોક્કસથી કહેજો.